ગુજરાતી ફીચર ફિલ્મ પ્રેમ એટલેનું મુહૂર્ત સંપન્ન. ગૌરવ પાશવાલા અને અંજલિ બારોટ અભિનીત પ્રેમ એટલે ફિલ્મમાં જોવા મળશે એક હૃદયસ્પર્શી પ્રેમ કથા. ગુજરાતી ફિલ્મ પ્રેમ એટલેનું પૂજા મુહૂર્ત અમદાવાદમાં બુધવારે સંપન્ન થયું. શ્રી પારિજાત મોશન LLP દ્વારા નિર્મિત અને જયેશ કે પટેલ દ્વારા દિગ્દર્શિત આ રોમેન્ટિક ડ્રામા દર્શકોને એક સ્વચ્છ ઇમોશનલ લવ સ્ટોરી જોવા મળશે. દિગ્દર્શક જયેશ કે પટેલ તેમની આ પ્રથમ ફિલ્મમાં એક એવી પ્રેમ કથા લઈને આવી રહ્યા છે જેમાં કોઈ વિલન નથી, વિલન છે તો સમય એટલે કે ટાઈમ. ફિલ્મની કથા એક ડોક્ટરની આસપાસ ફરે છે જે ડોક્ટર મેજિક તરીકે ઓળખાય છે. ડોક્ટરનો રોલ ગુજરાતી ફિલ્મના જાણીતા અભિનેતા ગૌરવ પાશવાલાએ કર્યો છે. ગૌરવ પાશવાલાની સાથે હિરોઈન તરીકે અંજલિ બારોટ છે, જ્યારે સલાહકારોમાં ડોક્ટર પદ્મનેશ પંડિત, સોનાલી લેલે, અભિજ્ઞા મહેતા, જાહ્નવી ચૌહાણ, હર્ષ ઠક્કર, તુષાર જેઠવા અને વિશાલ વૈશ્ય જેવા ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના મંજાયેલા કલાકારો છે. છે પ્રેમ એટલે પ્રોડ્યુસ બાય શ્રી પારિજાત પિક્ચર્સ. હજી તો અમારું મુહૂર્ત છે, શૂટિંગ ચાલુ થવા જઈ રહ્યું છે. આઈ થિંક ધ ફિલ્મ ઇઝ અબાઉટ લવ. જેમ ટાઇટલ છે પ્રેમ વિશે જ પિક્ચર છે. અને આજની ડેટમાં આપણે અત્યાર સુધી બહુ બધી લવ સ્ટોરીઝ જોઈ, બહુ બધા જર્નીઝ જોઈ, તો ક્યાંક ને ક્યાંક આ સ્ટોરી એવી છે જેની અંદર એક લવનો અલગ એસ્પેક્ટ અને એની ઇન્ટેન્સિટી જે કહેવાય છે, પ્યોરિટી કહેવાય, એ એક્સપ્લોર કરવામાં આવી છે. કેરેક્ટર્સ આર રિયલી ઇન્ટેન્સ ઇન ધ ફિલ્મ. એટલે આઈ વુડ સે ધ વે આઈ સી ઇટ, જે રીતે મને દેખાય છે, આ એક ઇન્ટેન્સ લવ સ્ટોરી છે. મેસેજ તો આઈ થિંક એવું છે કે આજની આપણી જનરેશન બહુ પ્રેક્ટિકલ થઈ ગઈ છે. વી ઓલ લિવ ઇન અ વેરી ફાસ્ટ પેસ વર્લ્ડ. અને આજની ડેટમાં પણ સાચો પ્રેમ એક્ઝિસ્ટ કરે છે. અને એ તમને કઈ રીતે બદલી શકે, એ તમને ક્યાં લઈ જઈ શકે, તમારામાં કેવો પરિવર્તન લાવી શકે, એ આ ફિલ્મ દ્વારા દેખાડવામાં આવ્યું છે કે વોટ ધ ટ્રુ લવ એન્ડ એસેન્સ ઓફ ટ્રુ લવ ઇઝ ઓલ અબાઉટ. તો અમારી ફિલ્મનું નામ છે પ્રેમ એટલે, અને જેમ કે ટાઇટલ છે એ જ તમે ફિલ્મને કહી શકો. ફિલ્મ પ્રેમને ડિફાઇન કરે છે. અને આ ફિલ્મમાં ડિફરન્ટ એ છે કે જે રીતે ફિલ્મને ડિફાઇન કરી રહ્યા છે એ એક બહુ સુંદર વેમાં કરી રહ્યા છે. અને મારો જે રોલ છે એ અનુપમાનો કેરેક્ટર છે. અને જેમ કે ગૌરવે પણ આ વસ્તુ મેન્શન કરી, ઇટ્સ એન ઇન્ટેન્સ લવ સ્ટોરી. તો અત્યારે ગુજરાતી ફિલ્મ્સમાં આઈ થિંક ઇન્ટેન્સ લવ સ્ટોરી મને એકદમથી યાદ નથી આવતી છેલ્લી આપણે કઈ જોઈ હોય. તો મને એ વસ્તુ બહુ ઇન્ટરેસ્ટિંગ લાગી કે આવી કંઈક વસ્તુ ગુજરાતી ફિલ્મમાં બની રહી છે. અને બસ આઈ હોપ આ વસ્તુ બધાને ગમે અને જે રીતે અમે પ્રેમને ડિફાઇન કરવા માંગીએ છીએ એ લોકો સુધી પહોંચે.